નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ શ્રી લકુલીશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં પંચામૃત લોકાર્પણ કાર્યક્રમ ઉજવાયો. કાર્યક્રમમાં નવીન લાઇબ્રેરી, પ્લમ્બિંગ લેબ, સાયન્સ લેબ, ઇલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર લેબનું ઉદ્ઘાટન તેમજ શાળામાંથી બદલી પામતા શિક્ષક મદદની શિક્ષિકા શ્રીમતી ઉષ્માબેન જે પંડ્યાનો બદલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સમાજમાં નૂતન જાગૃતિનું કામ કરે છે, જેથી સ્કૂલના બાળકોને નવી ટેકનોલોજી અને નવા પુસ્તકોની જાણકારી મેળવી શકે છે. આ કાર્યક્રમ માટે સહકાર આપવા શ્રી મેનેજિંગ ડિરેક્ટર ઓફ નિકિસો કંપની પોરના શ્રી બ્રુસ સર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી ડીઓ શ્રી એમ.આર. પાંડે સાહેબ, જિલ્લા કોર્ડિનેટર વોકેશનલ એજ્યુકેશનલ ઓફિસર શ્રી પ્રવીણભાઈ, વોકેશનલ એજ્યુકેશનલ નોડલ ઓફિસર શ્રીમતી મીતાબેન જાદવ, શ્રીમતી ઉષ્માબેન પંડ્યા, શ્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચિરાગભાઈ પટેલ, મંત્રી શ્રી ગોપાલભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, સહમંત્રી શ્રી સંદીપભાઈ અમીન સૌપ્રથમ તમામ મહેમાનોને તિલક કુમકુમ કરી વિશિષ્ટ રીતે 3 લેબ અને પુસ્તકાલયનું લોકાર્પણ કરી દીપ પ્રાગટ્ય, શાળાની છાત્રાઓ દ્વારા પ્રાર્થના સહિત નૃત્ય ગીત, દેશભક્તિ ગીત, મુખ્ય અતિથિ શ્રી બ્રુસ સરને પ્રશંસાપત્ર, મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા પછી શાળાના આચાર્ય શ્રી બી.એન. પટેલ સાહેબે સમગ્ર કાર્યક્રમની ઉત્તમ પ્રસ્તાવના મૂકી. નિકિસો કંપની અને બદલી પામેલ શિક્ષિકા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રતિભાવો સુંદર રીતે વ્યક્ત થયા. તેમજ ઉષ્માબેનને સમગ્ર શાળા પરિવાર દ્વારા ચાંદીની મૂર્તિ, શાલ, શ્રીફળ વગેરે અર્પણ કરવામાં આવ્યું. આ નિકિસો કંપનીએ આપણી શાળાને આગામી 10 વર્ષ માટે દત્તક લેવામાં આવી છે. તે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઓફ નિકિસો કંપનીના શ્રી બ્રુસ સરે હૃદયથી સૌ છાત્રોને સુંદર મોટિવેશનલ સ્પીચ આપી હતી. અંતે શાળાના શિક્ષક શ્રી પી.એસ. પંચાલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. આજરોજ કાયાવરણ ખાતે લકુલીશ વિદ્યાલયમાં પ્લમ્બિંગ લેબ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરિંગ, લાઇબ્રેરી એન્ડ સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. એસએસએ દ્વારા 2 લેબનું અને 2 લેબનું નિકિયોસ કંપની દ્વારા પણ ઇનોગ્રેશન કરવામાં આવેલ છે. આના દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થશે અને આજુબાજુના બાળકોને પણ અહીંયા આવવાની તક મળશે, જેના દ્વારા એક ફ્યુચરનું સુખી સમૃદ્ધ ભારત ઊભું થશે. બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાશે અને આપણા બાળકોની શારીરિક, માનસિક, બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે, જેથી ફ્યુચર માટે સારા વૈજ્ઞાનિકો, ડોક્ટરો, એન્જિનિયરો આપણને મળી શકશે. થેન્ક યુ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. Proud of your school. I'm very proud of the Nikiso team because they have taken the dream of this going forward, and I'm looking really forward to seeing this reach more and more and the students benefit. So thank you, Nikiso, Sabi and Rohit and Jignesh and team, and thank you for the school students and the government who come together to make this, especially from the day one. Thank you.